જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, આનંદમાં, ખુશલ મંગલમાં હશો. ચાલો, મારી એવી ઈચ્છા છે કે તમે બધા આનંદમાં રહો. એવી ઈચ્છા સાથે નવા દિવસની શરૂઆત કરી દીધી. વહેલી સવારથી બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી દીધી હતી મેં. અને તમે જોઈ શકો છો કેટલા પક્ષીઓનો અવાજ આવે છે. અને ઝીણી 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 આરતીઓ ગુંજતી હતી. એટલે મેં થોડી વાર રહીને શૂટિંગ કર્યું, કારણ કે કોપીરાઇટ આવે ને. ચાલો જુઓ, મસ્ત મજાનું વાતાવરણ છે. કાંઈ વોકિંગ થઈ ગયું, એક્સરસાઇઝ થઈ ગઈ. અને હું તમને બતાવું છું કે સૂર્ય નમસ્કાર પણ મેં મારી રીતે કરી જ લીધું. અને તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ હોય ને એટલે મજા આવે અગાસી ઉપર, બરાબર ને. ચાલો, અમરેલી છે અમારું ઘર. તો અમરેલીમાં છે ને નાના નાના વિમાન નીકળતા હોય ને એનો અવાજ પણ જોરદાર ઘરમાંય આવતો હોય છે. જો હું તમને બતાવવાની કોશિશ કરું, શૂટિંગમાં આવી જાય તો લગભગ મારા શોર્ટ વિડીયામાં આવી જ ગયું છે. શોર્ટ વિડીયામાં મારું શૂટિંગ આવી જ ગયું છે. જો થેન્ક યુ. ઘરની અંદર એ પણ એટલો અવાજ આવતો હોય ને. ચાલો, શું રૂટિંગ છે જોઈશું હવે આગળ આગળ. મારી સાથે બન્યા રહીજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ખૂબ સારી એક રચના છે. જે મળ્યું એ માણવાની મજા છે, જે ના મળ્યું એ પણ માણવાની પણ મજા છે. અને એકમાં એક ઉમેરો તો બે થાય એવું શિક્ષણ શીખવાડી ગયું. જો એક, પરંતુ બેમાંથી એક બાદ કરો તો એકલા જ રહી જવાય, એવું આપણી જિંદગી શીખવાડી ગઈ. અરે આ તો કળિયુગની દુનિયાદારી છે. રમત રમતા માણસ આપણને શીખવાડી જાય છે. ભોળપણમાં માણસ તો પ્રભુ પાસે જ જાતો હોય છે ને, કે આ દુનિયાદારીને ઓળખતો ન હોય માણસ, ત્યારે પ્રભુ પાસે જાય અને પ્રભુ પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ દુનિયાદારીમાં કેમ રહેવું એ તમે મને હિંમત આપો અને મને તમે શક્તિ આપો, તાકે હું માણસને ઓળખી શકું. હરેક માણસની દુનિયાદારીની આ વાત થઈ ગઈ ભાઈ. ચાલો, સવારમાં ઘણી એવી પોઝિટિવ વાતો જ કરી કહેવાય, કારણ કે કોઈના ઉપરથી નથી. આ તો મને એક રચના ગમી એટલા માટે મેં તમારી આગળ વાત કરી, બરાબર ને. મને એક રચના મેં વાંચીને તો બહુ મને ગમી ગઈ, એટલે મેં તમારી આગળ વાત કરી. ચાલો, દુનિયાદારીની વાત કાંઈ કરવાની જ નથી, બરાબર ને. એ તો ચાલ્યા જ કરવાનું છે. જિંદગી છે ભાઈ આપણી જિંદગીમાં ખાટું આવશે, મીઠું આવશે, મોળું આવશે, તીખું આવશે. તો એ બધું પસાર કરવા માટે આપણે આગળ વધવું જોઈએ. ચાલો, મારી વોકિંગ થઈ ગઈ, એક્સરસાઇઝ થઈ ગઈ. ત્યાર પછી મેં અગાસી સાફ કરી નાખી. ત્યાર પછી જોયું તો સૂર્ય નમસ્કાર કરી લઈએ ભાઈ. સૂર્ય દર્શન દેવા લાગ્યા. લગભગ કલાકથી 1.5 કલાક હું અગાસી ઉપર હતી. મેં તમને વોકિંગ એ નથી બતાવ્યું અને એક્સરસાઇઝ કરતી હતી એ નથી બતાવ્યું, અને વ્યાયામ પણ નથી બતાવ્યું. પરંતુ મારી અગાસી ઉપર મેં બધું કરી લીધું મસ્ત મજાનું. અને ચાલો, ઘરે આવી ગઈ. નીચે હોલમાંથી કચરો કાઢી નાખીએ. મેં તમને ઘણીવાર કહેતી હોઉં છું કે આપણે ઘરની અંદરથી જ્યારે દીવાબત્તી કે એવું કરીએ ને, ત્યાર પહેલાં સાવરણી ફેરવી નાખવાની. કચરો હોય કે ના હોય, થોડા ઘણો તો કચરો નીકળે જ, પણ ઝાપટ ઝૂપટ ન કરો ને તો ચાલે, પણ સાવરણી ફેરવી નાખી. તો મેં સાવરણી ફેરવી નાખી અને ત્યાર પછી મેં ફળિયું સાફ કરી નાખ્યું. ત્યાર પછી હું મારા કાનાજી, મારા ઠાકોરજીની સેવા કરીશ, અને ત્યાર પછી જ હું દીવાબત્તી કરીશ, અને ત્યાર પછી મારો ઓટ્સનો નાસ્તો લઈને બેસી જઈશ. જો મને જેટલું બનશે એટલું હું બતાવવાની કોશિશ કરીશ. તમે મારી સાથે બન્યા રહેજો. ચાલો, તમને બધાને એવું થતું હશે કે આ અગાસી ઉપર જ કેમ વયા જતા હશે, પરંતુ મારી અગાસી એટલી મોટી છે ને, મને એવું લાગે કે હું અહીંયા જ વોકિંગ થઈ જાય, મારી એક્સરસાઇઝ પણ થઈ જાય. અને જો મારી અગાસી ઉપર આંબો છે એટલે આંબાના પાન પણ ખરતા હોય છે અને કચરો પણ આવતો હોય છે. એટલે મને એમ લાગે કે હું સાફ કરી અને હોલમાં આવી જાઉં, ફળિયામાં આવી જાઉં. મારું આ રોજિંદું છે. જ્યારે હું યુટ્યુબ નહોતી હલાવતી ને ત્યારનું મારું રોજિંદું છે. ત્યાર પહેલાંય તે હું ઘણી વાર અગાસી ઉપર જઈને વોકિંગ, એક્સરસાઇઝ બધું કરતી હોઉં છું. જ્યારે હું યુટ્યુબમાં કામ નહોતી કરતી ને ત્યારે પણ હું આ બધું કરતી હતી.
ચાલો કાનાજીને 3 તાલીના નાદથી જગાડી દીધા અને એને સ્નાન ગ્રહણ કરાવી ત્યાર પછી ભોગ સ્વીકાર કરાવું છું. તમે આગળ જોઈજો. કાનાજીને બહુ પ્રેમથી વાલથી પાણી પણ ઠંડુ ઠંડુ પીવડાવી દઈએ હે ને. ઠાકોરજીને જગાડવામાં પણ આપણે એમ માનવાનું કે આપણું નાનું બાવ છે. ચાલો ઘણી એવું વાલ કરી નાખવાનું પહેલાં, પછી જ એને સ્નાન ગ્રહણ કરાવવાનું. ચાલો ફૂલોથી પહેલાં વધાવી લઈએ. જો જ્યાં સુધી ફૂલ મારા હાથમાં હશે ત્યાં સુધી હું વધાવ્યા રાખીશ ઠાકોરજીને. જ્યારે નહીં હોય ત્યારે પાણી તો છે જ, તુલસી અને પાણી, બરાબર ને. ચાલો તમને વોઇસ આવશે મારા. હજી પણ મારે અગાસી ઉપર નાના વિમાન જતા આવતા હોય ને એનો અવાજ તમને આવશે, ચલાવી લેજો. ચાલો શણગાર કરાવી લઈએ ઠાકોરજીને, પછી દીવાબત્તી કરી નાખીએ. ચાલો ત્યારે રૂટિન જેટલું બન્યું એટલું મેં તમને બતાવવાની કોશિશ કરી. બાકી ઘરની અંદર, હોલની અંદર સાફ સફાઈ બધું થઈ ગયું. ઓટ્સ લઈ લીધો, બધું થઈ ગયું મારું. અને અત્યારે વાગી ગયા 11, એટલે 11 વાગે હું એકલી જ છું. એટલે ભાત બનાવી નાખ્યા, તીખા ભાત બનાવી નાખ્યા. જો મિક્સ મસાલો બધું નાખી દીધો, કોબીજ ને કાચી કેરી ને બધું નાખી અને વઘાર કરી નાખ્યો અને મસાલો કરી નાખીએ. ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું એ બધું નાખી અને ભાત, તીખા ભાત એટલે મસાલાવાળા ભાત એ બનાવી નાખીએ. કુકિંગ તમને હું બતાવું છું. રૂટિન મેં તમને થોડું ઘણું બતાવ્યું, પરંતુ આ કુકિંગમાં મારે આ એકલીને જમવાનું હતું એટલા માટે મેં ખાલી કરી નાખ્યા તીખા ભાત. ચાલો મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ, બધા મારા યુટ્યુબ ફેમિલી. ભાત નાખી દીધા અને સીટી થઈ ગઈ અને થાળી તૈયાર કરી નાખવાની. આ સમયે મારી આગળ ટમેટું નહોતું એટલે ટમેટું નથી નાખ્યું, અને આમાંય ટમેટું અમે નથી જ નાખતા. ચાલો મસાલા ભાતમાં ગરમ મસાલો પણ નાખ્યો હતો અને દહીં લઈ લીધું. દહીંમાં ચાટ નાખી દીધું, લીંબુ લઈ લીધું, જમી લીધું. જમ્યા પછી 2:30-3 વાગી ગયા. 3 વાગ્યા પછી હું આ કાનાજીનો ડ્રેસ લઈને બેઠી. કાનાજી માટે મારે ડ્રેસ બનાવવાનું હતું, નાઇટ ડ્રેસ. તમે જોઈ શકો છો, જો સરસ મજાનું નાઇટ ડ્રેસ નાનું એવું બનાવી નાખીએ ને. તો અત્યારે ઉનાળાની સિઝન છે ને. જો આ મેં રૂમાલ માટે કાપડ લીધું હતું કોટનનું. તો કોટનના કાપડમાં મેં આમાં વિચાર્યું કે આમાં તોય પણ મારે ફ્રેશ તોય પણ હતી મારી આગળ, એટલે પેટર્ન રૂપે તોય નાખી દીધી, તોય પટ્ટી નાખી દીધી. અને ડ્રેસ મેં નાઇટ ડ્રેસ એક જ સીવું હતું, એટલા માટે બીજું જોતું હતું મારે. કારણ કે ધોઈ નાખીએ ને, રોજે રોજ ધોઈ નાખીએ એટલે બદલાવતા ચાલે ને ઠાકોરજીને, એટલા માટે. ચાલો આ દોરી પણ મારી આગળ પડી જ હતી. એક્સ્ટ્રા દોરી હું લઈ લેતી હોઉં છું. જ્યારે હું બ્લાઉઝ ડ્રેસ સીવતી ને ત્યારના આ બધું મારે ફ્રેશ બધું પડ્યું જ હતું. તો આ સમયે મારે કામ આવી ગયું બધું, એટલા માટે કે આ વાપર્યું નહોતું. મારે બંડલ હું લઈ લેતી હોઉં ને એમાંથી કટ કરી અને લઈ લેતી હોઉં જેટલું જોઈએ એટલું. એટલે આ કટ પીસ જેવું પડ્યું હતું મારી આગળ, એટલે એ અત્યારે આમાં હું ઉપયોગમાં લઈ લઉં. ઠાકોરજી માટે મેં નાઇટ ડ્રેસ બનાવ્યું મસ્ત સરસ મજાનું, મારા ઠાકોરજી માટે, મારા લાલાજી માટે. તમે જોઈ શકો છો. જો આ વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જજો. અને પ્લીઝ લાઇક કરજો. જ્યારે તમે વિડીયોને ટચ કરો ત્યારે મને એક લાઇકનું બટન તો તમે દબાવી જ દેજો. અને કમેન્ટમાં બધું મને કહેજો કે આ નાઇટ ડ્રેસ કેમ થયું, કેવું લાગ્યું તમને, મારો બ્લોગ કેવો લાગ્યો. તો મારા ઠાકોરજીના દર્શન પણ તમે કર્યા કે નહીં, મને જય શ્રી કૃષ્ણ તો લખજો મારા યુટ્યુબ ફેમિલી. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.